દિવ્ય સુખ શાંતિ અને આનંદનો માર્ગ। હે અર્જુન, બહુ જાણવાથી શું થશે? તું એટલું જ જાણી લે કે આ બધું મારી શક્તિના એક અંશ માત્રથી થઈ રહ્યું છે। જે પ્રકૃતિમાંથી આ બધું ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિ ભગવાનના માત્ર એક પાદમાં સમાયેલ છે। આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તેનું ક્ષેત્રફળ 2 અબજ ગુણ્યા 2 અબજ ચોરસ માઇલ છે અને દિવ્ય આકાશમાં આવા અસંખ્ય બ્રહ્માંડો આવેલા છે કે જે દિવ્ય આકાશનો એક નગણ્ય અંશ માત્ર છે। હે પરીક્ષિત, બ્રહ્માજી નારાયણ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં તે પોતે નારાયણના સ્વરૂપને જાણી શક્યા નથી। આ નારાયણ માત્ર ભક્તિથી જ વશ થાય છે કે તેમની કૃપાથી જ તેમને જાણી શકાય છે। માટે હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનારા કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને જ નમસ્કાર કરું છું। તેમની માયાની શક્તિ અપાર છે। જેમ આકાશ પોતાનો અંત જાણતું નથી તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા નથી। આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ કેમ શકે? બ્રહ્માજી અને શંકરજી પણ તેમના સત્ય સ્વરૂપને જાણતા નથી, ત્યારે બીજા દેવતાઓ તો તેમને જાણી જ કેમ શકે? આપણે સૌ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચાયેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી। દરેક જણ પોતપોતાની બુદ્ધિ મુજબ જ તેમનું વર્ણન કરે છે। ભગવાનનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે। તેના સિવાય કાલ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂતો, અહંકાર, ત્રણે ગુણ, ઇન્દ્રિયો, અનેક રૂપોમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ શરીર, વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર અને જંગમ જીવ, એ તમામ તે અનંત ભગવાનના જ રૂપ છે। આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પરમ પવિત્ર તથા મુખ્ય લીલા અવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે। તેમનું હું હવે ક્રમશઃ વર્ણન કરું છું। તેમના ચરિત્ર સાંભળવામાં અતિ મધુર છે અને મનના સર્વ દોષોને દૂર કરનારા છે। તમે સાવધાન થઈને તેનો રસ માનો। કલિકાલમાં હરિનામનું સ્મરણ, કીર્તન, હરિકથાનું શ્રવણ, હરિની સેવા, વંદન વગેરેથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। માટે રાત દિવસ હરિનું સ્મરણ કરવું એ જ કલિયુગના માનવીઓ માટે ભવ પાર કરાવનાર સુગમ રસ્તો છે। તેથી ભગવાનના ચરણમાં શરણાગત થવું એ જ સર્વોત્તમ માર્ગ છે। સુખદેવજી પરીક્ષિતને કહે છે કે બ્રહ્માજી તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી છે। તેમને એક સમયે એકાગ્રચિત્તે પોતાના મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને પ્રાણને વશ કરી 1000 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું। તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને દિવ્ય વૈકુંઠ લોક બતાવ્યો કે જે સર્વશ્રેષ્ઠ છે અને જેનાથી પર અન્ય કોઈ લોક નથી। વૈકુંઠ લોકનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ જણાવે છે કે વૈકુંઠ લોકમાં કોઈ પણ પ્રકારના ક્લેશ, મોહ અને ભય નથી। જેમને ક્યારેય એક વાર પણ તેના દર્શનનું સૌભાગ્ય મળ્યું છે તે દેવતાઓ આ વૈકુંઠની વારંવાર સ્તુતિ કરતા રહે છે। તેમાં રજોગુણ, તમોગુણ અને એમનાથી મિશ્રિત સત્વગુણ પણ નથી। તેમાં કાળનો અને માયાનો પ્રભાવ નથી, તો પછી માયાજન્ય પદાર્થોનો પ્રભાવ તો કઈ રીતે હોઈ શકે? તેમાં ભગવાનના તે પાર્ષદો વસે છે કે જેમનું પૂજન દેવતાઓ અને દૈત્યો બંને કરે છે। ભગવાનના તે પાર્ષદો ભગવાનના જ વર્ણના છે। તેમનું સાંભળું શરીર છે, કમળ જેવા કોમલ નેત્રો છે અને પીતાંબરથી શોભે છે। તેઓ અત્યંત ક્રાંતિમાન અને કોમલ છે। બધાને 4 ભુજાઓ છે। તેઓ સ્વયં તો અત્યંત તેજસ્વી છે જ, વધુમાં મણિજડિત સુવર્ણના તેજોમય આભૂષણો પણ ધારણ કરતા રહે છે। તેમની છબી પ્રવાલ રત્ન, વૈદુર્યમણિ અને ઉજ્જવલ કમલતંતુ જેવી છે। તેમના કાનોમાં કુંડલ, માથા પર મુકટ અને ગળામાં માળાઓ શોભે છે। જે રીતે આકાશ વીજળી સહિત વાદળોથી શોભે છે તેવી જ રીતે તે લોક મનોહર કામિનીઓની ક્રાંતિથી યુક્ત મહાત્માઓના દિવ્ય તેજોમય વિમાનો થકી ઠેર ઠેર સુશોભિત થતું રહે છે। તે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમલોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે।
ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે તેમના સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈને સ્વયં બ્રહ્મરો પણ તે લક્ષ્મીજીનું ગુણગાન કરવા લાગે છે. બ્રહ્માજીએ જોયું કે તે દિવ્ય લોકમાં સમસ્ત ભક્તોના રક્ષક લક્ષ્મીપતિ ભગવાન વિરાજેલા છે. સુનંદ, નંદ, પ્રબલ, અહન વગેરે મુખ્ય પાર્ષદો તે પ્રભુની સેવા કરી રહ્યા છે. તેમનું મુખ કમલ પ્રસાદયુક્ત મધુર સ્મિત વાળું છે. આંખોમાં લાલ લાલ રેખાઓ છે. ઘણી મોહક અને મધુર દ્રષ્ટિ છે. એવું જણાવ્યું છે કે હમણાં જ પોતાના પ્રેમી ભક્તને સર્વસ્વનું દાન કરી દેશે. મસ્તક પર મુકટ, કાનોમાં કુંડલ અને ખભા પર પીતાંબર ઝગમગી રહ્યા છે. વૃક્ષ સ્થળ પર એક સોનેરી રેખા રૂપે શ્રી લક્ષ્મીજી વિરાજમાન છે અને સુંદર 4 ભુજાઓ છે. તેઓ એક સર્વોત્તમ અને બહુમૂલ્ય આસન પર વિરાજેલા છે. પુરુષ, પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, મન, 10 ઇન્દ્રિયો, શબ્દ આદિ 5 તન્માત્રાઓ અને પંચભૂતો આ 25 શક્તિઓ મૂર્તિમંત થઈને તેમની 4 બાજુએ ઊભી છે. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 નિત્ય સિદ્ધ સ્વરૂપભૂત શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત રહે છે. એ સિવાય અન્યત્ર ક્યાંય પણ આ શક્તિઓ નિત્યપણે નિવાસ કરતી નથી. એ સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્યાનંદી સ્વરૂપમાં જ નિત્ય નિરંતર નિમગ્ન રહે છે. આવા પોતાના ધામમાં રમમાન ભગવાનની બ્રહ્માજીએ ઝાંખી કરી. તેમનું દર્શન કરતા જ બ્રહ્માજીનું અંતઃકરણ આનંદના અતિરેકથી છલોછલ ભરાઈ ગયું. શરીર પુલકિત થઈ ગયું અને આંખોમાં પ્રેમ અશ્રુ છલકાઈ આવ્યા. બ્રહ્માજીએ ભગવાનના તે ચરણ કમલોમાં શીશ નમાવીને પ્રણામ કર્યા. ભગવાને વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે ભગવાન, મારી એટલી જ માંગણી છે કે સૃષ્ટિ કરતી વખતે હું અજન્મા છું અને સર્વોપરી છું એવો ગર્વ ન કરી બેસું. હે પરીક્ષિત, અદ્ભુત શક્તિઓથી સંપન્ન ભગવાન શ્રી હરિની જે કથાઓ 3 લોકના સર્વ જીવાત્માઓ માટે શુભંકર છે તે કહું છું. શ્રીમદ ભાગવતમમાં વર્ણિત દિવ્ય કથાના શ્રવણમાં સંપૂર્ણ મગ્ન થવાથી શ્રી કૃષ્ણનો સતત સંગ થાય છે અને ભગવાનનો સંગ થવાથી જીવ સહજ રીતે પ્રાકૃત ગુણોથી એટલે કે સત્વ, રજસ અને તમસથી મુક્ત થાય છે. ભગવાનના નામ, રૂપ, લીલા, ગુણ સમાન છે, દિવ્ય છે. માટે શ્રીમદ ભાગવતમનું શ્રવણ મનુષ્ય તેના જીવનના અંત સુધી કરતા રહેવું જોઈએ. માત્ર શ્રીમદ ભાગવતમના શ્રવણ થકી જીવ મુક્ત થઈ જાય છે. હવે હું તમને ત્રીજો સ્કંદ સંભળાવું છું. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ. સરળ અને સંક્ષિપ્ત. સ્કંદ ત્રીજો. સુખદેવજીએ કહ્યું કે જ્યારે પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી ત્યારે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને વશ રહીને 5 ગામ આપવાની પણ ના પાડી. ત્યારે યુદ્ધ ટાળવાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરજી પણ કૌરવોને સમજાવવા ગયા હતા. જગતગુરુ કૃષ્ણની વિષ્ટિકાર તરીકેની શાંતિપૂર્ણ વાતો સાંભળીને ભીષ્મ અને મહાત્માઓ પ્રસન્ન થયા, પણ દુર્યોધને અને તેના દુષ્ટ સાથીઓએ તેનો સ્વીકાર કર્યો નહીં. પછી ધૃતરાષ્ટ્રે વિદુરજીને સભામાં બોલવા આમંત્રણ આપ્યું. ત્યારે વિદુરજીએ સભામાં ઉપદેશ આપતા કહ્યું, હે રાજા ધૃતરાષ્ટ્ર, સાંભળો. તમારી વિવસ્થાને કારણે પાંડવોએ અનેક દુઃખો સહન કર્યા છે અને યુધિષ્ઠિરનું રાજ્ય અનીતિથી ધૂંટમાં જીતી લીધું અને 13 વર્ષ વનવાસ આપ્યો. તેથી તેમનું રાજ્ય તમારે પાછું આપી દેવું જોઈએ. વળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે પૃથાના પુત્રોને પોતાના પરિવારના સભ્યો તરીકે સ્વીકાર્યા છે અને વિશ્વના તમામ રાજાઓ શ્રી કૃષ્ણની સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણનો દ્વેષ કરનાર દુર્યોધન જે મૂર્તિમંત અપરાધ રૂપ છે તેને તમારા પુત્ર રૂપે તમે પાડી રહ્યા છો અને તેથી સર્વ મંગલોથી વંચિત બન્યા છો. જો તમારા સમગ્ર પરિવારનું કલ્યાણ ઈચ્છતા હો તો આ દુર્યોધનથી તમારી જાતને જેમ બને તેમ જલ્દી મુક્ત કરો. આથી દુર્યોધન ખૂબ જ ગુસ્સે ભરાયો
અને સભામાં વચ્ચે ઊભો થઈને કહ્યું, આ દાસી પુત્રને અહીં કોને આવવાનું કહ્યું હતું? તે શત્રુના હિતમાં જાસૂસી કરનાર છે. તેને તત્કાલ મહેલમાંથી ઉંચકીને બહાર ફેંકી દો. વિદુરજીએ આ અપમાન સહન કરતા વિચાર્યું કે ઈશ્વરની સર્વોપરી માયાના પ્રભાવથી જ સર્વ ઘટના બને છે. તેથી દુઃખ પામ્યા વગર પોતાનું ધનુષ્ય સભાના બારને પાસે મૂકી યાત્રા કરવા ઉપડી ગયા. ત્યારબાદ પાંડવો કૌરવો વચ્ચે યુદ્ધ થયું. કૌરવોનો નાશ થયો. આ વાત વિદુરજીએ પ્રભાસ ક્ષેત્રમાં સાંભળી. ત્યાર પછી વિદુરજી યમના કિનારે ગયા. ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીના દર્શન થયા. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર હતા. શાંત સ્વભાવના હતા. તેમને બૃહસ્પતિ પાસેથી નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શ્રી કૃષ્ણની પ્રગાઢ ભક્તિમાં જ નિષ્ઠા રહેવાથી ઉદ્ધવજી હંમેશા આનંદમાં રહેતા હતા. જ્યારે વિદુરજીએ મહાન ભક્ત ઉદ્ધવજીને તેમના સૌથી પ્રિય ભગવાન શ્રી કૃષ્ણના ક્ષેમ કુશળ વિશે પૂછ્યું, ત્યારે ભગવાનના સ્મરણથી અત્યંત ભાવ વિભોર થઈ જવાથી ઉદ્ધવજી ઉત્તર આપી શક્યા નહીં. ઉદ્ધવજી બચપનથી શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. 5 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણની સેવામાં એવા ખોવાઈ જતા હતા કે તેમની માતા જમવા બોલાવે તે પણ તેમને ગમતું નહીં. ઉદ્ધવજી દિવ્ય પ્રેમાવેશમાં આવી ગયા અને તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. પોતાની ભાવના પર કાબુ રાખી આંસુ લૂછી નાખી ઉદ્ધવજી બોલ્યા, હે પ્રિય વિદુરજી, વિશ્વના સૂર્ય સમાન ભગવાન શ્રી કૃષ્ણ અસ્ત પામતા હવે અમારા ઘરને કાલ સર્પે ગ્રસી લીધું છે. આવી સ્થિતિમાં હું આપને અમારી કુશળતા અંગે શી વાત કરું? આ બ્રહ્માંડ તેના ગ્રહ સાથે અત્યંત દુર્ભાગી બની ગઈ છે. કારણ કે શ્રી કૃષ્ણ પોતાના પરમધામમાં પધારી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો ત્રિભુવન મોહક શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે. ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો એ એટલો સુંદર હતો કે તેને જોઈને સગલું જગત તો મોહિત થઈ જતું હતું. તેઓ પોતે પણ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં. તેનાથી અંગ પરના આભૂષણો પણ વિભૂષિત થઈ જતા હતા. હે વિદુરજી, ભગવાન કૃષ્ણ રાજ સિંહાસન પર વિરાજેલા મહાન ઉગ્રસેનજી પાસે ઊભા રહીને, હે મહારાજ ઉગ્રસેનજી, આપને નિવેદન કરવાનું છે. આવી નમ્રતાને યાદ કરીને શું આપણને તેમના વીરોનું દુઃખ ન થાય? અરે રે, પૂતના રાક્ષસી જેને બાલકૃષ્ણને મારી નાખવા માટે કાલકૂટ વિષ લગાડી સ્તનપાન કરાવ્યું હતું, છતાં તેને ધાવની ગતિ એટલે કે માતાનું સ્થાન આપનાર ભગવાન શ્રી કૃષ્ણ કરતા વધુ દયાળુ કોણ છે કે જેમને હું શરણે જાઉં? ઉદ્ધવજી કહે છે, હે વિદુરજી, ભગવાને મને બદ્રિકાશ્રમ જવા માટે કહ્યું હતું, કારણ કે યદુવંશનો નાશ નિશ્ચિત થઈ ચૂક્યો હતો. પણ છતાં હું બદ્રિકાશ્રમ ન જતા શ્રી કૃષ્ણના ચરણને અનુસર્યો, કારણ કે મારાથી તેમનો વિયોગ સહન ન થયો. તેઓ સરસ્વતી તટે એક નાના પીપળાના ઝાડને અદેલી આરામ કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર શ્યામ છે, છતાં તે પૂર્ણ આનંદમય, જ્ઞાનમય અને ખૂબ જ સુંદર છે. તેમના નેત્ર ઉગતા સૂર્ય સમાન લાલ છે, પણ તેમાં સદા શાંતિ છવાયેલી હોય છે. ત્યાં મૈત્રેયજી ઋષિ પણ આવ્યા. અમે બંને ભગવાન શ્રી કૃષ્ણની સામે તેમનો અંતિમ ઉપદેશ સાંભળવા માટે બેઠા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ઉદ્ધવ, તમારો આ જન્મ અંતિમ અને સર્વોત્તમ છે, કારણ કે આ જન્મમાં તમને મારો પરમ અનુગ્રહ પ્રાપ્ત થયો છે. આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી તમે છો. માટે તમે બદ્રિકાશ્રમ જઈ શ્રી હરિની આરાધના કરો અને મારા ભાગવત ધર્મનો પ્રસાર કરો. ભગવાને મૈત્રેય ઋષિને કહ્યું, તમે વિદુરજીને ભાગવત ધર્મ સમજાવશો. સુખદેવજી કહે છે, હવે હું હરિદ્વારમાં મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ભાગવત ધર્મ સમજાવ્યો છે તે કહું છું. સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો સુખ મળતું કે નથી તેમનું દુઃખ દૂર થતું, બલકે આદિ વ્યાધિ ઉપાધિ રૂપી દુઃખમાં વધારો જ થાય છે. મને તો અજ્ઞાની મનુષ્ય માટે નિરંતર ખેદ થાય છે કે જેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓથી વિમુખ રહે છે. અરે રે, કાલ ભગવાન
તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હરિકથા મૃતનું પાન કરવાથી જેમનું અંતઃકરણ નિર્મલ થઈ ગયું છે તે મનુષ્યો અનાયાસ જ વૈકુંઠ ધામમાં પ્રયાસ કરે છે. એ ભક્તિનો મહિમા છે. જેનામાં હરિકથા સાંભળવાની સતત આકાંક્ષા હોય તેની અન્ય સૌ વસ્તુઓ પ્રત્યેની વિરક્તિ ધીરે ધીરે વધતી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સતત સ્મરણ કરનાર ભક્ત એવો તો દિવ્ય આનંદ મેળવે છે જેનાથી તેના બધા દુઃખો તરત જ નાશ પામે છે. હવે હું તમારી સમક્ષ ભગવાન પોતાની યોગ માયાનો વિસ્તાર કરી જે લીલા વડે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે તેનું વર્ણન કરીશ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ, સ્કંદ 3. સુખદેવજી કહે છે, હવે હું તમારી સમક્ષ ભગવાન પોતાની યોગ માયાનો વિસ્તાર કરી જે લીલા વડે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે તેનું વર્ણન કરીશ. વિષ્ણુ ભગવાન ત્રિગુણાત્મક પ્રકૃતિપદ દ્રષ્ટિપાત કરી ગર્ભાધાન કરે છે અને તેમાંથી મહતત્વ એટલે કે અહંકાર, પંચ મહાભૂતો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને મન સહિત 11 ઇન્દ્રિયો એ 23 તત્વો ઉત્પન્ન થાય છે. ભગવાન આ 23 તત્વોમાં પ્રવેશ કરે છે ત્યારે તે તત્વો સક્રિય બને છે અને તેમાંથી વિરાટ પુરુષ સર્જાય છે. આ વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો આત્મા, જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પ્રથમ અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે. મનુષ્ય શરીરમાં પણ આ રીતે 23 તત્વો અને આત્મા અને પરમાત્મા એમ 25 તત્વો સમાયેલા હોય છે. પિંડે તે જ બ્રહ્માંડે એમ કહેવાય છે. ત્યાર પછી વિશ્વ વ્યવસ્થા કરવા માટે પરમેશ્વરે જુદા જુદા દેવતાઓનું સર્જન કર્યું. ભગવાન તો નિર્વિકાર અને નિર્ગુણ છે, સ્વયં નિત્ય તૃપ્ત, પૂર્ણ કામ છે, અસંગ છે. પોતાની માયાથી વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરે છે, છતાં કશાથી બંધાતા નથી. મનુષ્ય પણ પોતે શુદ્ધ આત્મા છે અને તે માયાથી બાંધી શકાતો નથી, પણ તે આત્મા અતિ સૂક્ષ્મ હોવાથી પ્રકૃતિના 23 તત્વોથી આવૃત થઈ જાય છે. જેવી રીતે મહાન સૂર્ય એક વાદળથી ઢંકાઈ જાય છે, એવી જ રીતે આત્મા પણ મનથી આવૃત થઈ જાય છે. જેવી રીતે વ્યક્તિ સ્વપ્નના દ્રશ્યો સાચા માની તેમાં લપેટાઈ જાય છે, તેવી જ રીતે માયાના આ દ્રશ્ય પ્રપંચમાં આત્મા ફસાઈ જાય છે. શુદ્ધ આત્મા આ રીતે આવૃત થઈ જાય છે ત્યારે તે જીવાત્મા કહેવાય છે. જીવને જે ક્લેશ વગેરેની પ્રતીતિ થઈ રહી છે તેનું કારણ ભગવાનની કેવલ માયા જ છે. વાસ્તવિક દેખાતું હોવા છતાં આ ભૌતિક વિશ્વ સારહીન છે. જે જીવો ભગવાનને શરણાગત થાય છે તેઓ જ માત્ર માયાના ફંદામાંથી છૂટી જાય છે. બાકી બધા અનંત જન્મો સુધી 84 લાખ યોનિના વિષમય ચક્કરમાં ફસાય છે. કલિયુગમાં માયાના ચક્કરમાંથી છૂટવા માટેનો રામબાણ ઉપાય હરિનામ સ્મરણ અને ભાગવત શ્રવણ જ છે. સુખદેવજી કહે છે, એકવાર સનક આદિ 4 કુમારો ભગવાનની કથા સાંભળવા માટે પાતાળમાં રહેતા અને જે વાસુદેવના અંશ છે એવા શંકરસન ભગવાન પાસે ગયા. આમ શ્રીમદ ભાગવતમના મૂળ વ્યાખ્યાતા ભગવાન પોતે જ છે. ભગવાન શંકરસને વિષ્ણુમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ અને ત્યાર પછી વિશ્વ સર્જનની કથા કહી સંભળાવી. બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થતા બ્રહ્માંડનો નાશ થાય છે અને બ્રહ્માજી વિષ્ણુના નાભિ પ્રદેશમાં સમાઈ જાય છે.
વિષ્ણુની ઈચ્છાથી કર્ણિકા સહિત કમલ તેમની નાભીમાંથી વિકસે છે અને બ્રહ્માજીનો ફરી જન્મ થાય છે. ફરી બ્રહ્માજી સૃષ્ટિ સર્જનના કાર્યમાં લાગી જાય છે. શરૂઆતમાં બ્રહ્માજીને ખબર પડતી નથી કે શું કરવું. ત્યારે તેઓ શ્રી હરિનું તપ કરે છે અને ભગવાનના દર્શન પામે છે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કર્યા પછી ભગવાન નારાયણની કૃપા દ્રષ્ટિથી સૃષ્ટિ સર્જન શક્ય બને છે. બ્રહ્માજી પ્રાર્થના કરે છે, જે અચ્યુત છે એવા અનાદિ ભગવાન ગોવિંદને હું ભજું છું. તેઓ અનેક રૂપોમાં વિસ્તરે છે, છતાં પણ તેઓ સર્વ કારણોના મૂળ છે. દીવામાંથી બીજો દીવો પ્રગટે છે તેમ ભગવાનના મૂળ રૂપમાંથી અનેક રૂપો પ્રગટે છે. જો કે મૂળ દીવારૂપ ભગવાન કૃષ્ણનો પરમેશ્વર ગોવિંદ તરીકે સ્વીકાર થયો છે, છતાં રામ, નૃસિંહ તથા વરાહ જેવા બીજા વિસ્તારો આદ્ય ભગવાન જેટલા શક્તિ સંપન્ન છે. આ રીતે વિસ્તરણ પામેલા બધા જ સ્વરૂપો દિવ્ય છે. માટે ભગવાનના સ્વરૂપોમાં ભેદભાવ કરવો નહીં. ભગવાનના સ્વરૂપોમાં ભેદભાવ કરવાથી પાપ લાગે છે. તેનું ભક્તોએ ખાસ ધ્યાન રાખવું. બ્રહ્માજી આગળ કહે છે કે હે મારા નાથ, દુનિયાના લોકો ભૌતિક ચિંતાઓથી વ્યગ્ર બનેલા છે. તેઓ હંમેશા ભયભીત રહે છે. તેઓ ધન, દેહ તથા મિત્રોનું રક્ષણ કરવાનો સદા પ્રયત્ન કરે છે. શોક અને વ્યર્થ ઈચ્છાઓથી તેઓ ભરેલા હોય છે તથા લોભયુક્ત થઈને તેઓ મારું અને તારુંના નાશવંત વિચારને આધારે દુઃખી થતા રહે છે. જ્યાં સુધી તેઓ આપના અભયદાતા ચરણ કમલનો આશ્રય લેતા નથી ત્યાં સુધી તેઓ આવી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે. હે નાથ, આપની દિવ્ય લીલાનું શ્રવણ અને ગાન કરવાની સર્વ શુભદાયી પ્રવૃત્તિથી જે મનુષ્યો વિમુખ છે તેઓ સાચે જ દુર્ભાગી છે અને સદબુદ્ધિ રહિત છે. ક્ષણભંગુર ઇન્દ્રિય સુખો ભોગવી અશુભ કાર્યોમાં પરોવાય છે અને સદા દુઃખ પામે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે બ્રહ્માને કહ્યું, ચિંતા કરશો નહીં, તપ કરો. તપ કરવાથી તમારા હૃદયની અંદરથી બધું જ સમજી શકશો. જીવાત્મા જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવા કરે છે, એટલે કે નામ સ્મરણ, કથા શ્રવણ વગેરે કરે છે, ત્યારે ભગવાન તે ભક્તને ચૈત્ય ગુરુ તરીકે અંદરથી જ પરમાત્મા રૂપે અનેક રૂપે મદદ કરે છે. ભગવાને આગળ કહ્યું, હે બ્રહ્માજી, જે કોઈ મનુષ્ય મારી સ્તુતિ કરે છે અને એ રીતે મને ભજે છે તેના સર્વ મનોરથો હું પરિપૂર્ણ કરું છું, કારણ કે હું જ સગલા વરદાનોનો સ્વામી છું. બ્રહ્માજીએ ફરી તપ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત થતા તેમને બ્રહ્માંડના 3 વિભાગો કર્યા, એટલે કે 3 લોક અને તેના 14 વિભાગો કર્યા. 7 લોક ઉપરના, 7 લોક નીચે અને વચ્ચે પૃથ્વી આવેલી છે. મહતત્વમાંથી અહંકાર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, તન્માત્રા, પંચ મહાભૂતો, મન, બુદ્ધિ વગેરેનું સર્જન, તેમના દેવતાઓનું સર્જન વગેરે ભગવાનના આશીર્વાદથી આ કાર્ય બ્રહ્માજીએ સંપન્ન કર્યા. જુદા જુદા પ્રકારના મનુષ્યો, સ્થાવર, વૃક્ષ, છોડ, નિમ્ન કક્ષાના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જંગલના પ્રાણીઓ, દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, યક્ષ, રાક્ષસો, સિદ્ધો, ભૂત પ્રેત વગેરેનું સર્જન બ્રહ્માજીએ કર્યું. આ રીતે ભગવાનની કાલ શક્તિથી, એટલે કે દિવસ, રાત, મહિના, વર્ષ, ઋતુ વગેરેથી યુક્ત આ બ્રહ્માંડ હંમેશા ચાલતું રહે છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ. સરળ, સંક્ષિપ્ત અને સારરૂપ. મનુષ્યના 360 વર્ષ બરાબર દેવતાઓનું 1 વર્ષ થાય છે. એટલે કે મનુષ્ય 100 વર્ષ જીવે તે પ્રમાણે દેવતાઓનું આયુષ્ય 36,000 વર્ષનું થાય છે. બ્રહ્માજીનો એક દિવસ જુદો હોય છે. 4 યુગો છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ વગેરે.
આ બધાનો સરવાળો 43,20,000 વર્ષનો થાય છે. આ ચારે યુગ એટલે કે ચતુર્યુગ 1,000 વખત ફરે તો 432 કરોડ વર્ષ થાય છે. આ 432 કરોડ વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ હોય છે. એટલી જ એમની રાત્રિ 432 કરોડ વર્ષની હોય છે. એટલે કે બ્રહ્માજીનો એક દિવસ 864 કરોડ વર્ષનો થાય છે. 864 ગુણ્યા 365 એટલે કે બ્રહ્માજીનું એક વર્ષ, અને ગુણ્યા 100 એટલે કે બ્રહ્માજીનું આખું આયુષ્ય. અત્યારે બ્રહ્માજીને 50 વર્ષ પૂરા થયા છે. બ્રહ્માજીનો વનમાં પ્રવેશ થઈ ગયો છે. આ પ્રથમ કલ્પ બ્રહ્માજીના પ્રથમ દિવસને વારાહ કલ્પ કહેવામાં આવે છે, કારણ કે આ કલ્પમાં વારાહ ભગવાનનો અવતાર થયો હતો. ત્યાર પછી બ્રહ્માજીએ સર્જનના બીજા તબક્કાની શરૂઆત કરી. શરૂઆતમાં સનક આદિ 4 મહર્ષિઓ ઉત્પન્ન થયા. કુમારોને ઉત્પન્ન થયા પછી બ્રહ્માજીએ પુત્રોને કહ્યું, હવે તમે સંતતિ પેદા કરો જેથી જગત ભળી જાય. પરંતુ સનક આદિ 4 ઋષિઓ મોક્ષાર્થી હતા, તેથી તેમને આ માટે પોતાની અનિચ્છા દર્શાવી. આથી બ્રહ્માજીને ક્રોધ આવ્યો. તેમણે ક્રોધને દબાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તેમના ભવાની વચ્ચેથી તે બહાર આવ્યો અને નીલ અને લાલ રંગનું એક બાળક શિવજીના રૂપે જન્મ થયો. એક બાળકનો શિવજીના રૂપે જન્મ થયો. બ્રહ્માજીએ કહ્યું, પ્રજા તમને રુદ્ર નામે બોલાવશે. અને પછી આજ્ઞા આપતા કહ્યું, હે દેવોત્તમ, તમારું કલ્યાણ થાઓ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો. પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાની જેમ આ સંસારની રચના કરવી. મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાતીત સર્વ અંતર્યામી જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાને ભલે એમ કહીને આજ્ઞા માથે ચડાવી, અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા માટે વનમાં ગયા. બ્રહ્માને પોતાના શરીરમાંથી જન્મેલી વાક નામે દીકરી હતી, અને તે વિષય વાસનાથી રહિત હતી. છતાં તેને બ્રહ્માના મનને વિષય ઈચ્છા માટે આકર્ષ્યું હતું. હે રાજન, ઇન્દ્રિયો એટલી પ્રબળ અને ઉન્મત્ત હોય છે કે અત્યંત શાણા અને વિદ્વાન મનુષ્યને પણ તે મૂંઝવે છે. તેથી પોતાની માતા, બહેન કે દીકરી સાથે એકાંતમાં કદી રહેવું ના જોઈએ. બ્રહ્માજીએ લજ્જિત થઈને પોતાનું એ શરીર ત્યજી દીધું. તે ધુમ્મસ તરીકે પ્રગટ થયું. તે જ અંધકાર છે. બ્રહ્માજીએ બીજા શરીરને ગ્રહણ કર્યું. તેમાં મૈથુનનો નિષેધ ન હતો, અને એ રીતે તેમણે આગળ સૃષ્ટિની રચના કરવા માંડી. ત્યાર પછી બ્રહ્માજીના શરીરમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ પ્રગટ થયું. જે પુરુષ હતો તે સ્વયંભૂ મનુ થયા, અને જે સ્ત્રી હતી તે મહારાણી શત્રુપા થયા. ત્યારથી મિથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ થવા લાગી. બ્રહ્માજીના એક દિવસમાં એટલે કે 432 કરોડ વર્ષમાં 14 મનુઓ ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને સુયોગ્ય સંતાનો ઉત્પન્ન કરી સૃષ્ટિને આગળ ચલાવવા જણાવ્યું. વારાહ અવતાર. સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે હું તમને વરાહ ભગવાનના પ્રાગટ્યની કથા કહું છું. આ કથામાં ભગવાનના પાર્ષદ જય વિજયને શાપ મળવાથી તેઓ હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ તરીકે તેમનો જન્મ થયો. વૈકુંઠનું વર્ણન તથા દીતિ અને કશ્યપ ઋષિની કથાનો આ લીલામાં સમાવેશ થાય છે, જે સાવધાન થઈને સાંભળો. બ્રહ્માજીએ મનુ શત્રુપાને સૃષ્ટિના વિકાસ માટે સંતાનો ઉત્પન્ન કરવા જણાવ્યું. ત્યારે તે વખતે અગાઉના પ્રલય વખતની પૃથ્વી ગર્ભોદક સમુદ્ર જલમાં ડૂબેલી હતી. તેથી મનુ મહારાજે બ્રહ્માજીને કહ્યું, મારા સંતાનો ક્યાં રહેશે? ત્યારે બ્રહ્માજી
પૃથ્વીને પાણીમાંથી બહાર કેવી રીતે કાઢવી તે અંગે વિચારણા કરવા લાગ્યા. બ્રહ્માજી આ રીતે વિચારી રહ્યા હતા એટલામાં જ તેમના નસકોરામાંથી અચાનક જ અંગૂઠા જેવડા આકારનું એક વરાહ શિશુ નીકળ્યું. ક્ષણભરમાં તો તે મોટા હાથી જેવું અને પછી મોટા ખડક જેવું રૂપ ધારણ કરી આકાશમાં સ્થિત થયું. બ્રહ્માજી અને સનકાદી ઋષિઓ, મરીચ વગેરે જે ઉપરના લોકોમાં નિવાસ કરે છે તેઓ વિચારવા લાગ્યા કે આ વિષ્ણુ ભગવાન તો નથી ને. એટલામાં જ વરાહ ભગવાન ગર્જના કરવા લાગ્યા. આ ગર્જના દયાળુ ભગવાનનો સર્વ શુભંકર શબ્દ ધ્વનિ હતો. તે સમજીને મુનિગણો પવિત્ર મંત્રોથી વરાહ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિથી ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એકવાર ગર્જના કરી જલમાં પ્રવેશી ગયા. ભગવાન કેશવનો જય થાવ, જે વરાહ રૂપે પ્રગટ થયા. ભગવાન સ્વયં યજ્ઞ પુરુષ છે, તેમ છતાં વરાહ રૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા. પછી તેઓ જલમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાળો પર લઈને રસાતળમાંથી ઉપર લઈ આવ્યા. જેમ ગજરાજ પોતાના દંતશૂળો પર કમલ પુષ્પ ધારણ કરી લે તે જ રીતે પોતાના સફેદ દાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને જલમાંથી બહાર નીકળેલા તમાલપત્ર જેવા નીલવર્ણની વરાહ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચ વગેરેને ખાતરી થઈ ગઈ કે સ્વયં નારાયણ ભગવાને જ વરાહ રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ત્યારે તેઓ હાથ જોડીને વેદ વાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન અજીત, આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ રૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર છે. હે પ્રભુ, રસાતળમાં ડૂબેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપના સિવાય કોણ કરી શકે તેમ હતું. પરંતુ આપ તો સમસ્ત આશ્રયોના આશ્રય સ્થાન છો. આપે જ તો પોતાની માયાથી અતિ આશ્ચર્યપૂર્ણ વિશ્વની રચના કરી છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.